શિવલિંગ અને જ્યોતિર્લિંગ ભગવાન શિવના સ્વરૂપો છે, પરંતુ શું તમે જાણો છો તેમની વચ્ચે શું તફાવત છે? સનાતન ધર્મમાં શિવલિંગને ભગવાન શિવના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રોમાં શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તેવી જ રીતે જ્યોતિર્લિંગ પણ ભગવાન શિવ સાથે સંબંધિત માનવામાં આવે છે. બંનેને શિવ ભક્તો દ્વારા વિશેષ માનવામાં આવે છે અને સંપૂર્ણ વિધિ સાથે પૂજા કરવામાં આવે છે. શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શિવલિંગ પર જળ ચડાવવાથી વ્યક્તિ પુણ્ય પ્રાપ્તિ કરી શકે છે. સાથે જ્યોતિર્લિંગની પૂજા કરવાથી સાધકને શુભ ફળ મળી રહી શકે છે. ઘણા લોકો જ્યોતિર્લિંગ અને શિવલિંગને એક જ નામ આપે છે, પરંતુ તેમની વચ્ચે ઘણો તફાવત છે. જ્યોતિર્લિંગનો અર્થ સમગ્ર દેશમાં મુખ્યત્વે 12 જ્યોતિર્લિંગની સ્થાપના છે. શિવ પુરાણ અનુસાર, જ્યાં પણ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે, ત્યાં ભગવાન શિવ સ્વયં એક પ્રકાશના રૂપમાં જન્મ્યા હતા. આમ, જ્યોતિર્લિંગ એ ભગવાન શિવનું સ્વરૂપ છે, જે સ્વયંભૂ છે, એટલે કે તે પોતાની મેળે જ પ્રગટ થાય છે. આ 12 જ્યોતિર્લિંગ 12 રાશિઓનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી આ 12 જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં આ 12 જ્યોતિર્લિંગના પ્રદર્શન કરે છે, તે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરનાર બની શકે છે. 12 જ્યોતિર્લિંગ આ પ્રમાણે છે: સોમનાથ જ્યોતિર્લિંગ, ગુજરાત. 2. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, આંધ્રપ્રદેશ. 3. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, મધ્યપ્રદેશ. 4. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, મધ્યપ્રદેશ. 5. કેદારનાથ જ્યોતિર્લિંગ, ઉત્તરાખંડ. 6. સીમાશંકર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર. 7. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ, ઉત્તર પ્રદેશ. 8. ત્રયંબકેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર. 9. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, ઝારખંડ. 10. નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગુજરાત. 11. રામેશ્વર જ્યોતિર્લિંગ, તમિલનાડુ. અને 12. ધુમેશ્વર જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્ર. શિવલિંગનો અર્થ. શિવલિંગનો અર્થ શાસ્ત્રોમાં આ રીતે વર્ણવવામાં આવે છે: અનંત, એટલે કે જેનો ન તો કોઈ આરંભ છે અને ન તો કોઈ અંત છે. શિવલિંગ એ ભગવાન શિવ અને માતા પાર્વતીનું શાશ્વત એક અનાદિ સ્વરૂપ માનવામાં આવે છે. તેમજ લિંગનો અર્થ પ્રતીક છે. શિવલિંગનો ઉપરનો ભાગ શિવનું પ્રતીક માનવામાં આવે છે અને નીચેના ભાગને માતા પાર્વતીનું પ્રતીક માનવામાં આવે છે. શિવલિંગ ભગવાન શિવના પ્રતીક તરીકે મનુષ્યો દ્વારા બનાવવામાં આવે છે અને પૂજા માટે મંદિરોમાં સ્થાપિત થાય છે. શિવલિંગની પૂજા કરવા માટે કોઈ પૂજારી કે બ્રાહ્મણ દેવીની જરૂર પડતી નથી. કોઈ પણ સામાન્ય મનુષ્ય શિવલિંગની પૂજા કરી શકે છે, કેમ કે ભગવાન શિવ કોઈ નિયમમાં બંધાયેલા નથી. શિવ બધાના છે. શિવલિંગ માનવ દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. જ્યોતિર્લિંગ ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. જ્યોતિર્લિંગનો અર્થ થાય છે કે જ્યોતિ સ્વરૂપે ભગવાનનું પ્રગટ થવું. એટલે કે જ્યાં જ્યાં શિવજી જ્યોતિ સ્વરૂપે પ્રગટ થાય છે, તે સ્થાપન જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પૂજવામાં આવે છે. એવા ઘણા શિવલિંગ છે જેને સ્વયંભૂ માનવામાં આવે છે. કેટલાક ભક્તો પોતાના ઘરના મંદિરમાં શિવલિંગનું નાનું સ્વરૂપ પણ રાખે છે અને તેની નિયમિત પૂજા કરે છે. શિવલિંગની પૂજા દરમિયાન ભગવાન શિવને દૂધ, દહીં, ફૂલ અને ફળ વગેરે પણ અર્પણ કરવામાં આવે છે.